હેલો એવરીવન, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું. આજે આપણે બનાવીશું એક નવી રીતે અને નવા સ્વાદમાં ગુંદરની સુખડીની રેસીપી. આ સુખડી ખાવાથી કમરના દુખાવા, સાંધાના દુખાવામાં રાહત મળે છે અને આ સુખડી ખાવામાં એકદમ ટેસ્ટી અને સાથે સાથે હેલ્ધી પણ છે. તો ચાલો આ ગુંદરવાળી સુખડી બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા અડધી વાટકી ગુંદર લીધો છે. વજનમાં 100 ગ્રામ જેટલો છે. તો હવે ગુંદરને દળી લઈશું. હવે 50 ગ્રામ બદામ અને 50 ગ્રામ કાજુ એટલે 100 ગ્રામ ડ્રાયફ્રૂટ લીધા છે. એનો અધકચરો ભૂકો કરી લઈશું. હવે સુખડી બનાવવા માટે 2 વાટકી ભાખરીનો કરકરો લોટ લેવાનો છે. અહીંયા કરકરો લોટ હોય તો ખાવામાં સુખડી છે એકદમ સ્વાદિષ્ટ બને છે. 2 વાટકી લોટની સામે 1 વાટકી ઘી લીધું છે. અહીંયા કાજુ બદામનો આ રીતનો ભૂકો કરી લીધો છે. ગુંદરને પણ અધકચરો ભૂકો કરી લીધો છે આ રીતનો. હવે કડાઈની અંદર ઘી ગરમ મૂકી દઈશું. તો 1 વાટકી ભરીને મેં અહીંયા ઘી લીધું છે એ ઉમેરી દઈશું. હવે એની અંદર લોટ ઉમેરી દઈશું. અહીંયા મેં 2 વાટકી લોટની સામે 1 વાટકી ઘી લીધું છે. જો તમારે 1.5 વાટકી ઘી લેવું હોય તો તમે લઈ શકો. હવે ગેસની ફ્લેમ લોટનું મીડિયમ કરી અને લોટને શેકી લેવાનો છે. અહીંયા આપણે હાઈ ફ્લેમ નથી કરવાની, નહીં તો લોટ છે એ તળિયે બેસી જશે. તો આ રીતે જેમ જેમ લોટ શેકાતો જશે એમાં હલકો થતો જશે. લોટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું. તો ધીમે ધીમે કલર ચેન્જ થતો જાય છે. લોટ શેકાઈ ગયો છે. હવે એની અંદર દળેલો ગુંદર ઉમેરી દઈશું. તો ગુંદર થોડો થોડો ઉમેરી અને મિક્સ કરતા જઈશું એટલે ગુંદર છે એ ફૂટતો જાય. તો આ રીતે બધો ગુંદર ઉમેરી દેવાનો છે. ગરમ ગરમ ઘી હોય અને લોટ પણ ગરમ હોય એટલે ગુંદર છે એ બરાબર ફૂલી જશે. તો અહીંયા મેં બધો ગુંદર ઉમેરી દીધો છે અને મિક્સ પણ કરી લીધું છે. તો એકદમ સરસ ગુંદર ઉમેર્યા પછી મિક્સ થઈ ગયું છે. ગુંદર બરાબર ફૂલી જાય અને ફૂટવાનો અવાજ બંધ થાય પછી આપણે એની અંદર 100 ગ્રામ જેટલો ગોળ ઉમેરવાનો છે. તો ગોળને આ રીતે મેં ઝીણો સમારીને લીધો છે એ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણે ગોળ ઉમેરી અને તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો ગોળ બરાબર પીગળી જાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરતા રહીશું. તો ગોળ મિક્સ થઈ ગયો છે. હવે એની અંદર કાજુ બદામનો ભૂકો ઉમેરી દઈશું. 1 ચમચી સૂંઠ પાવડર. હવે બંને વસ્તુને મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયું છે. હવે મેં અહીંયા થાળીની અંદર ઘી લગાવીને રાખેલું છે. હવે એની અંદર બધું મિક્સર ઉમેરી દઈશું અને થોડું થોડું પ્રેસ કરી અને બરાબર સેટ કરી લઈશું. તો આ રીતે બરાબર પાથરી દીધું છે. હવે ઉપરથી ગાર્નિશ કરવા માટે પિસ્તા ઉમેરી દઈશું. તમારે જેનાથી ગાર્નિશ કરવું હોય એનાથી તમે કરી શકો. તો અહીંયા પિસ્તાથી ગાર્નિશ કરી લીધું છે અને થોડું ઠંડુ પડે પછી આપણે કાપા પાડી દઈશું. તો અહીંયા 5-1 મિનિટ જેવું થઈ ગયું છે અને ઠંડુ પણ પડી ગયું છે. હવે કાપા પાડી લઈશું. તો આ રીતના કાપા પાડી લીધા છે. તો ખાવામાં સુપર ટેસ્ટી અને હેલ્ધી એવી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આ શિયાળામાં આ ગુંદરની સુખડીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોમાં અને ફેમિલી સર્કલમાં શેર કરજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.